ગાયની હાલત બહુ ખરાબ છે. ગાયને ચારો નથી. નાના નાના વાછરડા ભૂખથી મરી ગયા છે. સરકાર પાસેથી રૂપિયા લેવાનો એક જ રસ્તો છે, ખોટના લીધે એટલે ગૌશાળાની ગાયોને મારી નાખવાની. અરે બાપ રે, પાપ લાગશે. જે પોતે ખાય ને બીજાને પણ ખવડાવે ને એ અધર્મી છે, અધર્મી. ધર્મની ખિલાફ થયા બધા. અને તમે પણ સુધરો ને બીજાને પણ સુધારો. આ વિચાર રાખવો જોઈએ. હું ગાય માતાને ચારા નાખીને મારી મન્નત કરવા આવી છું. જે મારી નોકરી લાગી જાય તો સવામણ લાપસી ખવડાવીશ. ગાય માતા તમારું જરૂર સાંભળશે. તમે ખાલી અભ્યાસમાં ધ્યાન આપો. ભૂમિયાજી મહારાજ કી જય. ગાય માતા હવે ભગવાનના ભરોસે છે, ત્યાં પછી આપણા જેવા ગૌ ભક્તોના ભરોસે. ગાય માતાને ભૂખી રાખી આ પાપી પોતાનું પેટ ભરે છે. આ બધા ભૂખા જ મરશે. ગૌશાળાની જમીન વેચીને જે કેટલો પૈસો આવશે તમે વિચાર્યું છે? કરોડો રૂપિયા આવશે, કરોડો. અસલી પંચાયત છે ને હવે શરૂ થશે. આ જમીન રાજાજીએ ગાયો માટે દાનમાં આપી છે, અને જો એનો વંશજ દાવો કરે તો એને જ આ જમીન પાછી મળે. કોણ છે વંશજ? શેતાન સિંહ. દાનમાં આપેલી જમીન પાછી ન લેવાય. લઈ શકો. કોઈએ જવાની જરૂર નથી. આ જમીન ગૌ માતાની છે. ભૂમિયાજી મહારાજ કી જય. નાલીનો કીડો એ મારાથી લડશે. શેતાન સિંહે રણનીતિ લગાવી છે ને, તો આપણે પણ રણનીતિ બનાવવી પડશે. ગૌશાળાના ધનનો દુરુપયોગ અને ઘોટાળો બંદૂકથી ગોળી નીકળવામાં ટાઈમ નહીં લાગે. જમીન તો હું નહીં છોડું. એના માટે મને ગૌશાળાની બધી ગાયોને ઝેર આપીને મારી નાખવી પડે.